રાવપુરાના ધારાસભ્ય અને સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે વિકાસલક્ષી 50થી વધુ લાખના કામોનું વોર્ડ નંબર 15 અને 16માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ઇલેક્શન નંબર 15 અને 16માં 50 લાખના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેવી સમસ્યાનું નિરાકરણ થશે. ચોમાસામાં ભરાતા પાણીનું પણ નિરાકરણ આવશે. આ ખાતમુહૂર્તમાં સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. અમે લગભગ આ 2002ની અંદર વાઘોડિયા રોડ પર રહેવાયેલા ગોધરાકાંડ પછી અમે તે સમયે આ બધી સોસાયટીઓ ડેવલપ થયેલી બનેલી, બરાબર. આ ત્યાર પછી અમે જ્યારે આવ્યા ને તો અમારા કિચનની ઉપર 2 ફૂટ પાણી ઉપર આવતું હતું, મળી રહેતું હતું. હવે છેલ્લા ઘણા 10 વર્ષથી એ પ્રશ્ન છે કે અત્યારે જે અમે રહીએ છીએ એની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી છે, એની અંદર 7 ફૂટ અંદર પાણી મળે છે અને લો પ્રેશરથી બિલકુલ, અને પાણી મળતું જ નહીં. અને ચોમાસામાં તો એ પરિસ્થિતિ થઈ કે વરસાદી પાણી એટલે ડ્રેનેજનું પાણી અને કોર્પોરેશન પાણી મિક્સ થઈ જાય છે. હવે આવા માણસની હેલ્થ માટે મેઇન જરૂરિયાત છે, પાયાની જરૂરિયાત છે પાણી. એ અમે ઘણી વખત રજૂઆત કરી. આ કોર્પોરેશનના માણસો આવે છે, જોઈને જતા રહે છે, કશું થતું નથી. એટલે હમણાં અમારે બાળુ શુક્લા સાહેબ આવેલા, અમારે એક હાર્દિક રીતે રજૂઆત છે કે ભાઈ આ પાણીનો પ્રશ્ન પ્રેશરથી 15 મિનિટ પાણી આપો, અમને વાંધો નથી, પણ પ્રેશરથી ઉપર રસોડા પર પાણી મળે એ રીતે પાણી આપો. અને આપણે દરેક વાર એ પેપરમાં વાંચતા હોય છે કે પાણીનો પ્રશ્ન વડોદરા શહેરમાં છે. સયાજીરાવ ગાયકવાડ સાહેબ હતા તે વખત 4 દરવાજાની અંદર વડોદરા શહેર હતું, બરાબર. તો એમની દીર્ઘદ્રષ્ટિ હતી, અજવા સરોવર ડેવલપ કરવામાં આવ્યું. પણ ત્યાર પછી આપણે પેપરમાં વાંચીએ છીએ કે આજવા સરોવર આપણે કે ઊંડું કરવામાં. આ તો કોઈ પ્રશ્ન છે કે ઊંડું કરવો કોઈ પ્રશ્ન જ નથી. તમે જો સયાજીરાવ ગાયકવાડ સાથે આટલી કેટલી દીર્ઘદ્રષ્ટિથી એમણે આજવા સરોવર બનાવ્યું, તો આપણે કોર્પોરેશન છે, સરકારી ગવર્મેન્ટે એક બીજું સરોવર ડેવલપ કરવું જોઈએ તો પાણી પ્રોપર મળી રહે. એ ઊંડું કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આટલું તો સામાન્ય લોજિક હોવું જોઈએ કે ભાઈ આપણે પાણી એક બીજું નવું સરોવર ડેવલપ કરીએ તો જે વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો છે, હાઈવેની બહાર જતી રહી સોસાયટીઓ, તો એને પૂરતા પ્રેશરમાં પાણી મળી રહે. એ મારા વાઘોડિયા વિસ્તારના અમારા વિસ્તારમાં કાઉન્સિલર છે એને રજૂઆત કરવામાં આવી. હા, ઘણી વખત રજૂઆત કરે, કોઈ કશું આવીને જોઈને જતા રહે છે. પેલા કોર્પોરેશનને કહે એમાં કોઈક સુપરવાઇઝર આવો પાણીના ટાઈમે કે ભાઈ આવશે. એમનું નામ શું? મેં તો પેલા સ્નેહલભાઈને કહ્યું હતું, એ અલકાબેનને, એ આવે ને એ બીજા જોડાવે છે કે મારું ઉપસ્થિત નહીં તો ત્યાં આગળ કોર્પોરેશનમાં એ કોંગ્રેસના છે. આ તમને સાચી વાત કહી દઉં. હવે એમણે ઘણી વાત રજૂઆત કે એમને કોઈ ઉપસ્થિત નથી. મારો કનુભાઈ પરમાર. હા, આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાનના ગ્રાન્ટની ફાળવણી પેટે આંતરમાળખાકીય સુવિધાઓના કામો હાથ ધરેલ છે. કુલ મળીને 50 લાખથી પણ વધારે કિંમતની કામો જ્યારે હાથ ધરેલ છે. એમાં કાર્પેટ, સિલકોટ અને પથ્થર પેવિંગના કામો લીધેલા છે. આની સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ આંતરમાળખાકીય સુવિધાઓ જો બાકી રહી હશે તો તે પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા અમારા સંગઠનના કાર્યકર્તાઓનું ધ્યાન દોરશો તો એ પણ અમે વહેલી તકે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા રાવપુરાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા સાહેબની ગ્રાન્ટમાંથી આજે પેવર બ્લોક સાંઈબાબાના મંદિરથી છેક ગોવર્ધન બંગલો સુધીના પેવર બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત અને આગળ ગોવર્ધન પાસેથી કાર્પેટિંગનું કામની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા પાણીની રજૂઆત કરવામાં આવી છે. આજે બાળુભાઈને શું કહેવાય? પાણીની રજૂઆતમાં જે કંઈ સોસાયટીના હશે કંઈક કરવા જેવી લાઈન એના પણ કામ થશે અને પાણીની રજૂઆત હોય સ્વાભાવિક છે પણ કામ થશે.